બોટાદ શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડના મુખ્ય દ્વાર પર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાની ફરતા આરએસએસ વાળાના ઝંડા લહેરાય છે અને દેશના પ્રથમ આતંકવાદી સંગઠન તરીકે જેની ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એ સંગઠન દ્વારા 100 વર્ષની ઉજવણી કરે અને આઝાદીના લડવૈયા લોહ પુરુષની પ્રતિમા પાસે તેના ઝંડા અને પોસ્ટર્સ લગાવે એ લોકો આપણી આઝાદીના લડવૈયા અને હામા પુરુષોનું અપમાન કર્યું છે તેમ ગણાય। રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી વિઠ્ઠલભાઈ સાપરિયા। મારું નામ છે મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના ઉમેદવાર। ભારતના આવનારા સમયમાં ભારતની જનતાને વિચારવું જરૂરી છે। મારી પાસે તમે જુઓ, આ સરદાર વલ્લભભાઈની પ્રતિમા છે, એની ફરતા આરએસએસના ભગવા ઝંડાઓ છે। જે આરએસએસના વ્યક્તિઓનું કોઈ પણ આ દેશની આઝાદીમાં યોગદાન નથી। અત્યાર સુધી 52 વર્ષ પોતાની નાગપુરમાં આવેલી શાખામાં ભારતના તિરંગાને ત્યાં લહેરાયો ન હોય, વારંવાર ભારતના સંવિધાનનું અપમાન કરતા હોય અને લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલે જે આ આર્મની શાખાના જે પ્રતિબંધ મૂક્યો હોય એ આ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ પ્રતિમાની ફરતે આરએસએસના લોકોએ ઘેરી લીધું છે। એટલે આ સરદાર વલ્લભભાઈ પટેલનું નહીં, આખા ભારતની આઝાદી અપાવનાર એવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન છે। આરએસએસની શાખા જે કાંઈ નાગપુરમાં ઝંડા લહેરાવ અમને કોઈ વાંધો નથી। મહાપુરુષોની મૂર્તિની ફરતે જે ઝંડા આરએસએસના લાગે છે એ અમને મંજૂર નથી। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।